बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। बोलो राधे राधे। जय जय श्री राधे। वृंदावन बिहारी लाल की जय। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूतसिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।
કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષ સ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચમુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી. આ દિવ્ય શ્લોકનો અર્થ આપણે કરીશું. હે ભગવાન શ્રી કૃષ્ણ, આપકે મસ્તક પર કસ્તુરી તિલક સુશોભિત છે. હાથના કાંડામાં તમે કંગન ધારણ કરેલા છે. હે પરમાત્મા શ્રી હરિ, તમારા આખા શરીર ઉપર સુગંધિત ચંદન લગાવેલ છે તથા આપના સુંદર કંઠમાં એટલે ગળામાં મોતીનો હાર સુશોભિત છે. હે પ્રભુ, તમે તમારી સેવા કરનારાના મુક્તિદાતા છો. હે ગોપાલ, આપનું બધું જ સુંદર છે. આપની જય હો, જય હો, જય હો. આપણે સૂરજનારાયણ ભગવાનને દરરોજ મંગલાચરણ નિમિત્તે વિસ્તૃત નામ જપ, સ્તુતિ, પ્રાર્થના અને એનું મહત્વ સમજાવીએ છીએ. એ એટલા માટે વાલા ભક્તો કે આપણી ઉપર તો કૃપા કરે, મહેરબાની કરે સુરજ દાદા. જગતમાં દુનિયામાં તો ગમે તેટલો તાપ એ એમને ન્યાયિક લાગે એવું કરે, પણ આપણે પ્રાર્થના એવી કરીએ છીએ કે હે દાદા,
આપના તાપથી અમારે બસ રક્ષણ જોઈએ. તાપ સહન કરવાની અને તાપ થી બચવાની આપ કૃપા અમારી ઉપર કરો. અને આપણે નામ જપ થોડાક સુરત દાદાના કરીશું. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આટલા નામમાંથી કોઈ પણ નામ યાદ રહે ને તો સુરત દાદા રાજી થઈ જાય, કૃપા કરે, કરુણા કરે, દયા કરે છે. અને અત્યારે તો સુરત દાદા એનો પ્રચંડ તાપ એમણે ધારણ કરેલો છે. આપણે જુઓ તો ખરા પ્રિય ભક્તો, એવો તડકો તડકાની સામે પણ જોઈ શકતા નથી આંખથી. હો, પછી સુરત દાદાની સામે જોવાનું તો ક્યાં રહ્યું? એના દર્શન તો ક્યાંથી થાય? આપણા તેજ આંખોના એ નબળા પડી ગયા હોય અને ભગવાનની કૃપા કે આપણે પ્રાર્થના કરીએ તો આ એવું નથી લાગતું. આ 1-2-3 દિવસથી, કેટલા 2-3 દિવસથી એવું નથી લાગતું
કે બહુ તાપ, એમાં થોડોક ભલે આપણે ગમે કબૂલ કરીએ એટલો તાપ ઘટી તો ગયો છે ને. એમ કરતાં કરતાં સુરત દાદાની કૃપા થશે એટલે આ ઘણાય ભક્તોનું એવું કહેવાનું છે, મોટી ઉંમરના હોય ને કે હવે તો જુઓ ને વાદળા થયા ને ક્યાંક વરસાદ પડશે ને પછી પવન દેવ એ પવન ઠંડો પણ લઈ આવશે અને આપણી આ તકલીફ એ હવે બહુ જાજો સમય નથી, એમ ઘણાય ભક્તોનું કહેવાનું છે. સુરત દાદા એનો દિવ્ય મંત્ર બોલીશું અને પછી આપણે પ્રાર્થના કરીશું, એટલે આપણી ઉપર આપણું રક્ષણ કરે અને આપણને શરીરમાં કોઈ પણ પ્રકારની ખરાબી વાતાવરણના હિસાબે ઉત્પન્ન થાય તો એ દૂર કરે સુરત દાદા. અને આપણું શરીર સુરત દાદા એની ભક્તિ કરીએ અને એની કૃપા થાય આપણી ઉપર તો સુરત દાદા આપણું શરીર એ રોગ મુક્ત કરે અને રક્ષણ પણ કરે રોગના જંતુઓથી અને રોગના જંતુઓનો નાશ પણ કરે એવા સુરત દાદા છે. તો આપણે એનો દિવ્ય મંત્ર બોલીશું. ઓમ જપા કુસુમ સંકાશમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ. દિવાકરમ, આ દિવાકર એ સુરત દાદાનું નામ છે. ભગવાન સૂર્યદેવ એ ત્રણેય લોકોના સ્વામી છે. આપને ખબર તો છે, એકવાર આપણે કથામાં કહ્યું પણ છે કે એક જ પ્રકારનું ભક્તોની ઉપર મહેરબાની કરી અને કામ કરે એને દેવ કહેવાય, વરુણ દેવ કહેવાય. અને બધાય પ્રકારના કામ કરે, કોઈ પણ પ્રકારનું કામ હોય ભક્તોનું અને ભક્ત ભક્તિ કરે તો બધાય પ્રકારના કામ કરી શકે ભક્તોના, એને કહેવાય ભગવાન. એ આપણે કથા આવશે ને, ગિરિરાજ ધરણ, ગિરિરાજ પર્વતને ધારણ કર્યો, એ કથા સમયે આપણે સમજાવશું. પણ
આ સુરત દાદા છે ને એમાં પંડિતોએ એમ કીધું છે કે સુરત દાદા એને ભગવાન કહેવાય છે. અને બધું આપવાનું કામ કરે સુરત દાદા. માગો એના કરતાં અનેક, અરે માગે ન માગવું ન પડે. અલબત્ત પ્રાર્થના કરી શકાય કે સુરત દાદા શારીરિક શક્તિ આપે અને શરીર બળ આપે. અને એટલે એને આ પંડિતોનું એવું કહેવાનું છે કે ભગવાનનું પ્રાગટ્ય છે આદિશક્તિનું સુરત દાદા. અને આદિશક્તિ કરી શકે એવું બધું કામ કરી શકે, કારણ કે એનું પ્રાગટ્ય છે ને. અને એટલે સુરત દાદા ત્રણેય લોકના સ્વામી કહેવામાં આવે છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. એવા ત્રણેય લોક એના સ્વામી આ સુરત દાદા છે. અને સૂરજ ભગવાન પણ કહેવાય છે. એટલે બધું કાર્ય કરી શકે છે. જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં સુરત દાદા અરુણિમામયી છે. સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલું છે. આ સૂર્ય ભગવાન મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરી શકે છે. હવે જુઓ જી તમે પ્રિય ભક્તો, આ એક જ પ્રકારનું કામ કરી શકે એવા દેવ નથી, એટલે એને ભગવાને કહેવાય. આપણે બધાય ભેગા થઈને સુરત દાદાને, સૂરજ નારાયણ ભગવાનને સત સત પ્રણામ કરીએ. સત સત એટલે અહીંયા આપણે એવો અર્થ કરવાનો કે વારે વારે પ્રણામ કરવા. અને આમ તો ઘણા ભક્તોને એવી નિયમ હોય, ટેવ હોય કે ટેક હોય કે પ્રતિજ્ઞા હોય કે આદત હોય, જ્યારે જ્યારે સૂર્ય નારાયણ ભગવાનને જુએ બારીમાંથી, બારણામાંથી, ફરિયામાંથી બહાર જઈને, ત્યારે ત્યારે પ્રણામ તો કરે જ. હા, એટલે સૂરજ નારાયણ ભગવાનની કૃપા એટલી બધી થાય બધાય ભક્તો ઉપર કે સુરત દાદા, હવે સુરત દાદા છે તો જ જીવ બધાય અસ્તિત્વમાં રહી શકે છે, જીવંત રહી શકે છે જીવ. સૂરજ ભગવાન એને એકને જ પાછળ નારાયણ એવું નામ લાગે છે, બીજા કોઈ ગ્રહોને નથી લાગતું. એટલે સૂરજ દાદાનું મહત્વ બહુ છે. બ્રહ્માની અંદર
પણ સુરત દાદાની શક્તિ છે. વિષ્ણુની અંદર પણ સુરત દાદાની શક્તિ છે. મહાદેવજીની અંદર પણ સુરત દાદાની શક્તિ રહેલી છે. એટલે સુરત દાદાની શક્તિ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયની અંદર સુરત દાદા એની શક્તિ છે. અને સુરત દાદા ત્રણેય સ્વરૂપે પણ રહેલા છે. અને સાક્ષાત દેવ તો ન કહેવાય, ભગવાન જ કહેવાય ને. સાક્ષાત ભગવાન તો સુરત દાદા છે. અને સુરત નારાયણ ભગવાન આપવાનું જ કામ કરે છે ને, એટલે એને દેવતા કહેવાય છે. અને આપણે બધા લેવાનું જ કામ કરીએ છીએ સુરત નારાયણ ભગવાન પાસેથી. અને એટલે આપણે લેવાનું કામ કરીએ છીએ. આપણે લેવાનું કામ કરીએ તો આપણે લેવતા કહેવાય. ઘણા દેવાનું કામ કરે તો એને દેવતા કહેવાય. પણ આ સુરત નારાયણ ભગવાનના કેસમાં આ પંડિતોએ એવું સમજાવ્યું છે, એનો મંત્ર, એના નામ, એટલા બધા નામ છે કે તમે યાદ રાખીને થાકી જાઓ. અરે એક પંડિત અને વિદ્વાનોએ તો એવું કહ્યું છે કે તમે ગમે એ નામ લ્યો ને, એ સુરત દાદાનું તો હોય ને હોય જ. લ્યો, એટલે ભક્તિ કરવા માટે, નામ જપ કરવા માટે આપણે પ્રત્યક્ષ દેવ, સાક્ષાત દેવ એ સુરત દાદા છે. એટલે આપણે સુરત દાદાની કૃપા મેળવવાની. અને સુરત દાદાની કૃપા, સુરત દાદાની ભક્તિ એ જેટલા તાપ આપી શકે છે એટલી શક્તિ એ આપી શકે છે સુરત દાદા. આપણે તો અહીંયા બહુ 41 ડિગ્રી ઉષ્ણતામાન હોય, ગરમી, પણ ઘણી જગ્યાએ તો બહુ એટલું બધું તાપમાન વધારે હોય છે કે રહી શકવું મુશ્કેલ પડે છે. પણ શક્તિ એ જ આપે, તાપ સહન કરવાની અને શારીરિક બળ, નિરોગી કાયા એ પણ શરીર જ આપે છે. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ, તમ નમામિ હરિમ પરમ.
આપણે આજે આ ગોપી મહિનો એના કારણથી આપણે પરમાત્મા આદિશક્તિ એમનું સ્મરણ અને એમનું ભજન કીર્તન અને એમની ભક્તિ કરવી છે. કથા તો પછી આપણે નિત્ય ભાગવત અંતર્ગત ભલે ઓછી કરીએ, પછી વધારે કરશું કથા. પણ આ ગોપી મહિનો અને આજનો દિવસે કંઈક સરસ ભગવાનને પ્રિય છે. એટલે આજની ભક્તિનું ફળ આપણે વારે વારે એમ કરી કહી છીએ કે ભગવાન આજની ભક્તિનું ફળ બહુ વધારે આપે છે. ગોપી મહિનો આખો ભગવાન ભક્તિનું ફળ વધારે આપે છે. પણ ગમે તે સમય હોય ને, આપણે તો બહુ જ્ઞાન નથી ધરાવી શકતા, પણ જેટલો અનુભવ છે ભાગવત કથા કરવાનો, એ મુજબ ભાગવતની કથા અનેક વાર અમે કરી છે. આ યુટ્યુબમાં કથાઓ બહુ મોકલી છે. આપને ભાગવતની કથા સાંભળવી હોય ગમે ત્યારે અને એમાં રુચિ હોય તો તમે યુટ્યુબ એમાં સર્ચ કરો મોબાઈલમાં, પ્રતાપ વ્યાસ, એટલે આ નિત્ય ભાગવત અંતર્ગત એની કથા પણ આપને સાંભળવા મળે. સાંભળવું એ બહુ મોટામાં મોટી ભક્તિ છે. કથા સાંભળવી, અને કથા તો ઘણા વક્તાઓ કાલાવાલા કરે ભગવાનના, અને ઘણા વક્તાઓ કથા પોતપોતાની રીતે, અને કથા એમાં કંઈ ફેરફાર ન કરી શકે વક્તાશ્રીઓ, પણ ભજન કીર્તન ગુણગાન પ્રશંસા એ બધું વૈષ્ણવ ભક્ત હોય કથા કહેવાવાળા તો વારે વારે બોલો ના જય શ્રી કૃષ્ણ, તો એમ કે એટલે આપણે બોલવાનું જય શ્રી કૃષ્ણ. પણ વાલા ભક્તો, અમારી રીત પદ્ધતિ કાર્યવાહી કથા કહેવાની એવી છે કે અમે કથા દરમિયાન એવું બોલીએ કે બોલો ને આદિશક્તિ કી જય. એટલે અમે કોઈ ભગવાન એના પ્રાગટ્યો પછી માતાજી સ્વરૂપે કૃષ્ણ તરીકે, રામજી તરીકે, મહાદેવજી તરીકે એવી કોઈ રીતે અમે કોઈ પ્રાગટ્ય એની જય નથી બોલાવતા. કારણ કે નહીતર ઘણાય ભક્તો અમારે એમ કહે છે કે દાદા તમે વારે વારે એમ બોલો છો કે જય શ્રી કૃષ્ણ,
તો આ ભાગવત કથા એમાં તમે એક જ પ્રાગટ્યને મહત્વ શું કામ આપો? અમારે શું કામ ભક્તિ કરવી એકની જ? અને તમે વૈષ્ણવ તરીકે તો તમે ઈ બોલો, ઘણાય માતાજી તરીકે હોય તો ઈ બોલે, પણ અમે તો આ નિત્ય ભાગવત અંતર્ગત વારે વારે જો બોલાવીએ, જય બોલાવવાની હોય તો જુદા 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 ભગવાન, એના નામ અને એની શક્તિ, એના ગુણગાન, એના ભજન કીર્તન કરીએ છીએ. એમાં ઘણી વાર જુદા જુદા હોય છે. કોઈ એક જ સ્ટાઇલ, કોઈ એક જ નામ વારે વારે નથી બોલાવતા. ઘણાય તો વક્તાઓ પોતપોતાની રીતે બોલતા હોય, એ બધુંય પહોંચે તો એક જ જગ્યાએ. પણ ભાગવત એનું મહત્વ સમજાવતા પંડિતોએ કહ્યું છે કે ભાગવત કોઈ એક ગ્રુપનું નથી, કોઈ એક ધર્મનું નથી, કોઈ એક ભગવાનનું નથી. આ બધાય જેટલા પૃથ્વી ઉપર છે એ જેટલા પૃથ્વી ઉપરના ભગવાન એ બધાયનું આ ભાગવત છે. અને આપણે કોઈ એક જ ગ્રુપના વક્તા છીએ એવું અમારે આ ભક્તો એનો અનુગ્રહ એવો છે કે એવું એક જ પ્રકારનું કેવું. નહીતર ઘણા તેમ કે બોલો ને નારાયણ હરિ, તો એ નારાયણ ભગવાનનું થઈ જાય. પણ ક્યારેય એક જ નામ નથી, બધાયનું ભાગવત. એટલે એમાં સત્યમ પરમ ધીમહિ એવું કહ્યું છે. સત્ય સ્વરૂપ કહ્યું છે અને સત્ય સ્વરૂપને મહત્વ ભાગવત દરમિયાન આપ્યું છે. અને આપણે પ્રભુની ભક્તિ કરવી ગોપી મહિનામાં, તો ગોપી મહિનામાં આપને પણ આનંદ થશે. અને આજે એક બે દિવસથી તો આપણે નથી ગૌરાવ્યું, પણ પ્રભુનું પ્રિય, એનાથી પ્રભુ રાજી થાય એવું મધુરાષ્ટકમ એ આપણે આજે આ નિત્ય ભાગવત અંતર્ગત મંગલાચરણ નિમિત્તે અને ગોપી મહિના નિમિત્તે આપણે મધુરાષ્ટકમ બોલીશું. અને આપ પણ બોલજો, અમે ગૌડાવીશું, આપ ગાજો. અને ન ફાવે તો બે હાથ જોડીને પ્રાર્થના કરજો. તો તૈયાર? હાજી હાજી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ.
હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. પ્રિય ભક્તો, આ પરમાત્મા આદિશક્તિ, આ પરમાત્માનું પ્રાગટ્ય, એનું બધું જ મધુર છે હો. એનું બોલવાની વાત મધુર, એનો દ્રશ્ય, એનો દેખાવ મધુર, એની આંખો મધુર, એનું હસવાનું મધુર, એનું હૃદય મધુર, એનું ચાલવાનું મધુર. અને આ મધુરાથી પતિ કહેવાય છે આખા, કે બધી મધુર જેટલી જેટલી આ પૃથ્વી ઉપર, દુનિયા ઉપર, જગત ઉપર જેટલી જેટલી મધુરતા છે એ બધાયના પતિ છે, એટલે એનું બધું મધુર છે. અને આપણે આ મધુરાષ્ટકમ એનું ગાન કરીએ તો પરમાત્માની કૃપા બહુ થાય છે હો. અને આપણી ઉપર ભગવાન દયા કરે અને આપણી એ ભાષા, આપણી વાણી મધુર બનાવે. આપણું બોલવાનું, આપણું હસવાનું બધું જ મધુર બનાવે. આપણું ચાલવાનું, આપણું ભ્રમણ કરવાનું બધું જ મધુર બનાવે. પરમાત્માનું હજી એ કેટલું કેટલું મધુર છે હો. હા, એ આપણે આગળ ગાઈશું તો આપણી ઉપર એ બધું મધુર ભગવાન કરી આપશે. પણ વાસ્તવમાં જ મધુર હોવું જોઈએ હો. આપણું બધુંય, આપણું બોલવાનું, આપણું ચાલવાનું, આપણું શરીર, આપણું ફરવાનું, આપણું ભ્રમવાનું, આપણું હૃદય બધુંય વાસ્તવમાં હકીકતમાં જ મધુર હોવું જોઈએ. હવે એ તો ભગવાન સિવાય કોઈને ખબર ન પડે કે જે કોઈ ભક્ત બોલે મધુર વાણી, મધુર તત્વ, તો એ ભગવાનને જ ખબર પડે. ભગવાન જ ચકાસણી કરે કે હકીકતમાં એ મધુરતા છે કે પછી દેખાવ છે. એ પ્રભુ સિવાય ખબર ન પડે. અને માણસો જગતના એ પણ બહુ કિંમત નહીં કરતા હોય. આપણે બોલીએ ને વારે વારે, એ પધારો, આપનું સ્વાગત છે, આપનું સન્માન છે, અને આપની કૃપા અમારે તો જોઈએ, બસ અમારે બીજું કાંઈ ન જોઈએ. આવી રીતે આપણે મધુર વર્તન, મધુર વાણી
એ વાસ્તવમાં પ્રભુની કૃપા થાય તો જ આપણે મધુરતા આવી શકે. વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણીર્મધુરઃ પાદૌ મધુરો. પાણી એટલે હાથ. નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ગીતમ મધુરમ પીતમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ. રૂપમ મધુરમ તિલકમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાધિપતે અખિલમ મધુરમ. વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ. વસિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરાધિપતે અખિલમ મધુરમ. ગુંજા મધુરા માલા મધુરા ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા. સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતિરખિલમ મધુરમ. મધુરાધિપતિરખિલમ મધુરમ. ગોપી મધુરા લીલા મધુરા ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ ભુક્તમ મધુરમ. દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. મધુરાધિપતેરખિલમ મધુરમ. ગોપા મધુરા ગાઓ મધુરા
ગોપા મધુરા ગાઓ મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ નયનમ મધુરમ અધરમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. આપ વૈષ્ણવો એ પણ આ કથા એમાં આપ ગાઈ શકો અને કાંઈ પણ આપને પ્રેક્ટિસ કરી હોય તો આપ પણ ભક્તિના હેતુથી કથા એ કરી શકો. અને આજે આપણે એક રાસ બહુ ટૂંકો લેશું આજે. એનું કારણ છે કે આપણે બહુ ભક્તિ આ મંગલાચરણ અંતર્ગત અને પ્રભુનું બધું જ મધુર છે. આ મધુરાષ્ટકમો અરે ઘણાની તો એટલી બધી વાણી મધુર હોય, વર્તન મધુર હોય, એને પ્રભુની મિલકત જ કહેવાય, પ્રભુની કૃપા જ કહેવાય. અને આપણે બધાય કોઈ પણ ભક્તિ કરીએ ને આ ગોપી મહિનામાં ભગવાન તો રાજી રાજી ને રાજી હો. અને આપણે મહાદેવજીની ભક્તિ આજે કરવી છે. અને માત્ર આપને રુચિ હોય ને ત્યાં સુધી હો. પછી આગળની કથા આપણે કરવાની છે ભાગવત અંતર્ગત. તો આપણે મહાદેવજીની અને તમે તમારી જગ્યા ઉપર ઊભા રહીને અથવા તો છાંયો હોય ત્યાં અથવા તો ગમે તે રીતે જો આપને અંદરથી આ ભાગવત ભગવાન એની કૃપા થાય તો આપ ભલે અમે એક લીટી કે પંક્તિ ગૌરાવીશું. આપણે બધાય મહાદેવજીની કૃપા આ ગોપી મહિનામાં આજે મંદિરે કેટલા ગયા હતા મહાદેવજીના દર્શન કરવા. અને આજે તો સારું થયું કે ન્યાય ભક્તિ કરી. અહીંયા પણ આપણે મહાદેવજીની ભક્તિ આ નિત્ય ભાગવત અંતર્ગત કરીશું. અને આપણે બધા મહાદેવજીને આપણો ભાવ તો રજૂ કરી શકીએ ને. આપણા હૃદયનો ભાવ એટલે પ્રેમ. આપણા હૃદયનો પ્રેમ આપણે રજૂ કરીશું. અંગે ભસ્મ સ્મશાનની ચોળી અંગે ભસ્મ
સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી અંગે ભસ્મ સ્મશાનની ચોળી સંગે રાખો સદા ભૂત ટોળી ભાલે તિલક કર્યું ભાલે તિલક કર્યું કંઠે વિષ ધર્યું કંઠે વિષ ધર્યું કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. આપણે કેટલું બધું કહી દીધું મહાદેવજીને, કેટલું માગી લીધું, અને મહાદેવજીનું રૂપ કે ભૂતની ટોળી સાથે હોય અને સ્મશાનની રાખ ચોડેલી છે અને કપાળમાં તિલક અને કંઠે સર્પનો હાર અને વિષ કંઠમાં ધારણ કર્યું છે મહાદેવજીએ. આટલું બધું આપણે મહાદેવજીને કહી દીધું આ એક પંક્તિમાં. તો બોલો કેટલી સુંદર પંક્તિ, અને પાછું માગી લીધું કેટલું બધું કે હે મહાદેવજી આપ કૃપા કરો, દયા કરો અને કષ્ટ બધાય કાપો અમારા કષ્ટ બધાય આપ કાપો, અને પછી દયા કરીને અમને દર્શન આપો. એમ આપણે મહાદેવજીને માગીએ છીએ. અને વાલા ભક્તો, આપણે મહાદેવજીનું આ અસલી સ્વરૂપ નથી હો, અસલી એટલે નકલી નથી, પણ મહાદેવજીનું આ એક રૂપ છે. સ્મશાનની રાખ ચોળી છે એને, કંઠમાં ઝેર છે એને, સદાય ભૂતની ટોળી છે ને, આ બધું રૂપ, આ તો બધું મહાદેવજીએ બીજું રૂપ આપણને ભક્તોને બતાવ્યું છે. અને મહાદેવજીનું અસલી રૂપ એ ઘણા ભક્તોને ખબર હોય. કોને ખબર છે અસલી રૂપ મહાદેવજીનું કેવું છે? એ લગભગ ન હોય, કોકની ક્યારેક કથા સાંભળી હોય છે ને એને ખબર હોય કે મહાદેવજીનું એક સુંદર મજાનું રૂપ છે હો, સરસ. એ કેવું? તો એ ઘણા ભક્તોએ સાંભળ્યું હોય, અને મોટે ભાગે કથા બહુ સાંભળી હોય ને એને હા હા એ પણ આખોય નહીં આવડે. આવડશે તમને? આખું નહીં આવડે. હા નહીં, હા બરાબર, પણ આ તમને યાદ આવે છે, સ્મરણ થાય છે, એ એક મોટામાં મોટી જ કૃપા કહેવાય હો. અમને વક્તા એમને પણ ઘણી વાર નથી સ્મરણ થતું, કથા કહેતા કહેતાય ભૂલી જતા હોય કે અમારે આ શ્લોક બોલવો છે, પણ છતાંય ન યાદ આવે ઝડપથી. અને એટલા માટે તો અમે આ
મુદ્દાઓ લખી, મંત્રો લખી અને કથા કરીએ છીએ. તો મહાદેવજીનું સુંદર મજાનું સ્વરૂપ એ અમે કહીશું અને આપને બોલાય તો બોલવું. આમાં તાલીઓ પાડવાની જરૂર નહીં કે રાસ લેવાની જરૂર નહીં. આ તો સ્તુતિ મંત્ર કહેવાય. કર્પૂર ગૌરવ કરુણાવતાર, કર્પૂર ગૌરવ કરુણાવતાર, સંસાર સાર ભુજગેન્દ્ર હાર. આ મહાદેવજીનું રૂપ છે હો, વધારાનું, કે એનો કેવો દેખાવ, શરીરનો રંગ કેવો સુંદર મજાનો, વર્ણ જેને કહેવાય એ કર્પૂર ગૌરવ એવો છે, ઉજળો સુંદર મજાનો. અને પ્રભુ મહાદેવજી એની સાથે તો સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી. એટલે મહાદેવજી એને કોઈ પણ રૂપ, કોઈ પણ સ્વરૂપ હોય મહાદેવજી, તો આપણે એની દયા કૃપા માનવી. અને મહાદેવજીનું એક લક્ષણ તો પાકું જ ને, કે એ ભોળા છે અને આપણા બધાયના કષ્ટ દૂર કરનારા છે મહાદેવજી. અને મહાદેવજી એની આ વાત કથા એ આપણે કુલ પુરાણ 18 છે, એમાં મહાદેવ પુરાણમાંથી આ આપણે લીધેલી છે વાત કથા. અને પછી હવે આપણે મહાદેવજીની કૃપા સમજી અને આપણે નથી ઘણી વાર બોલતા, ઘણા ભક્તો, આ તો ભક્તોનું જ કામ છે ભાઈ. અમે ઘણી વાર કથા ચાલુ હોય દરમિયાન નિત્ય ભાગવત અંતર્ગત આપને યાદ કરાવીએ. નિગમનેતિ શિવ અંત ન પાવા, નિગમનેતિ શિવ અંત ન પાવા, તાહી ધરે નીચળ ચીલાવા. નિગમનેતિ શિવ અંત ન પાવા, તાહી ધરે નીચિલાવા. ધૂસર ધૂર ધરે તનુ આપ, ધૂસર ધૂર ધરે તનુ આપ. ભૂપતિ
બિહસી ગોદ બિઠાય ભૂપતિ બિહસી ગોદ બિઠાય નિગમ નેતિ શિવ અંત ન પાવા હરિનારાયણ ગોવિંદા હરિનારાયણ ગોવિંદા પ્રભુ નારાયણ ગોવિંદા 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 હરિનારાયણ ગોવિંદા હરિનારાયણ ગોવિંદા જગનારાયણ ગોવિંદા. આપણે નિત્ય ભાગવત અંતર્ગત ભાગવતજીની કથા એનું મહત્વ સમજાવીએ છીએ. એક શ્લોક બોલાય તો દરરોજ એક શ્લોક, અડધો શ્લોક બોલાય તો અડધો શ્લોક, અને થોડી વધારે કથા કહેવાય. પણ અત્યારે આ સિઝન, આ વાતાવરણ એવું છે કે ગોપી મહિનોય આપણે જવા નથી દેવો, એનું એ ભક્તિ કરીને પુણ્ય જમા કરાવવું છે. ક્યારેક કામ લાગશે ભાઈ. એ આપણે આ ભાગવત સાંભળીએ અને ભાગવત એની કૃપા થાય તો ભક્તિ થાય, અને ભક્તિ જીવન પર્યંત ભાગવત સાંભળવું એમ કીધું છે. એકવાર સાંભળી લીધું એટલે પતી ગયું એવું નથી હોતું હો. હા, અને ભાગવત મનુષ્યોના, બધાય જીવોના તમામ પ્રકારના ભય એનો નાશ કરે છે. અહીંયા તમે બેઠા છો, કથા સાંભળો છો, અને હરફ નીકળે તો તમને બીક લાગે કે નહીં? પણ ભાગવત કથા એનું આપણે સેવન કરીએ, દરરોજ કથા કરીએ તો ક્યારેય બે બાકડા નથી થતા. અને ભાગવતમાં લખ્યું છે કે ભાગવત એ કોઈ પણ જીવ, કોઈ પણ હિંસક પ્રાણી કે કોઈ પણ આપણને બધા ભક્તોને સદાય નિર્ભય બનાવે છે ભાગવત. અને ભાગવતની જેમ જ આપણને નિર્ભય બનાવે એ એક એમનું પ્રાગટ્ય આદિશક્તિનું છે. એ પણ એનામાં એવો ગુણ છે હો. આદિશક્તિના પ્રાગટ્ય થયા છે ઘણાય, એની અંદર એવું ભાગવતમાં લખ્યું છે કે આદિશક્તિના પ્રાગટ્ય એની ભક્તિ કરીએ તો એ આપણને નિર્ભય બનાવે છે હો. એ આદિશક્તિનું પ્રાગટ્ય એટલે આપણા એક ભક્ત છે, એ પણ એની પૂજા કરે છે દરરોજ. અને એ પ્રાગટ્ય એના દર્શનય તમે ઘણી વાર કર્યા હશે.
એ માં આદ્ય શક્તિ સ્વરૂપ અંબા છે. અને અંબા એમની તો ભક્તિ બહુ ભક્તો કરે છે. અને અંબા એ શું કરી શકે, અંબાનું મહત્વ કેટલું, એ આપણે બધાય આજે ગોપી મહિનો હોવાથી આપણે ખાસ અંબાજીને યાદ કરશું. અને અંબાજીની કૃપા આપણી ઉપર બધા ઉપર થાય જ. કળિયુગમાં તો ઝડપથી. તો ગોપી એટલે પુરુષો એનોય સમાવેશ થાય છે હો. માત્ર બૈરાઓ કે સ્ત્રીઓ કે કન્યાઓ એનો જ સમાવેશ થાય એવું નથી. અને પુરુષો એણે પણ રાસ લઈ શકાય છે. આજે આપને આ નિત્ય ભાગવત અંતર્ગત રાસ લેવડાવવો છે. અને તમે બધાય બહુ આનંદ ઉત્સાહમાં આવી અને દિવ્ય રાસ લેવો. અને આ પ્રાગટ્ય કર્યું છે માં અંબા સ્વરૂપે આદ્ય શક્તિએ. એમની ભક્તિ કરીએ આપણે બધાય. અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, એ અંબા અભય પદદાયની રે. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે. શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની. અંબા અનાથોની નાથ ભીડ ભંજની, અંબા અનાથોની નાથ ભીડ ભંજની. અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે. એ હેમ હિંડોળે, એ હેમ હિંડોળે માહી ચકે રે, એ હેમ હિંડોળે માહી ચકે રે. હિચકે આરાસુરી માત ભીડ ભંજની, હિચકે આરાસુરી માત ભીડ ભંજની. સખીઓ સાથે કરે ગોઠડી રે, એ સખીઓ સંગાથે કરે ગોઠડી રે. ગોઠડી એટલે વાર્તાલાપ. સખીઓ સંગાથે કરે ગોઠડી રે. આવે આઠમની રાત ભીડ ભંજની, આવે આઠમની રાત ભીડ ભંજની. સર્વે આરાસુરી ચોક મારે, સર્વે આરાસુરી ચોક મારે. આવો
તો રમીએ રાસ ભીડ ભંજની, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, સર્વે આરાસુરી ચોક મારે, સર્વે આરાસુરી ચોક મારે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, એવે સમે આકાશથી રે, એવે સમે આકાશથી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, એ કોણે બોલાવી મુજને રે, એ કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, કોણે બોલાવી મુજને રે, કોણે બોલાવી મુજને રે, મધદરિયે તોફાન મારે, મધદરિયે તોફાન મારે, ડૂબે અમારું વહાણ ભીડ ભંજની, ડૂબે અમારું વહાણ ભીડ ભંજની, આ વૃદ્ધ મોટી ઉંમરના માણસો પણ સાંભળે છે. તો આપણે ઉંમર જેમ જેમ મોટી થાય તેમ તેમ આપણે તોફાનમાં દરિયામાં તોફાનમાં ફસાતા જઈએ છીએ અને તોફાનના દરિયામાં આપણું વાણ પણ ડૂબી જાય, જીવન એનો અંત પણ આવી જાય. તો એમાંથી આ મા આદ્યશક્તિ અંબા એ આપણે એને પોકારીએ ને તો કૃપા કરે, મદદ કરે, દયા કરે અને આપણા પ્રાણ બચાવે. મધદરિયે તોફાન મારે, ડૂબે અમારું વહાણ ભીડ ભંજની, એ કીધી કમાણી શું કામની રે, કીધી કમાણી શું કામની રે, જવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની, જવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની, એ વાયુ ભયંકર ફૂંકતો રે, એ વાયુ ભયંકર ફૂંકતો રે,
વેરી થયો વરસાદ ભીડ ભંજની, વેરી થયો વરસાદ ભીડ ભંજની, પાણી ભરાણા વાણ મારે, પાણી ભરાણા વહાણ મારે, કે મેં કાઢ્યા ન જાય ભીડ ભંજની, કે મેં કાઢ્યા ન જાય ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, આશા ભર્યા અમે આવ્યા રે, એ આશા ભર્યા અમે આવ્યા રે, વાલા જોતા હશે વાટ ભીડ ભંજની, વાલા જોતા હશે વાટ ભીડ ભંજની, હૈયું રહે નહીં હાથ મારે, એ હૈયું રહે નહીં હાથ મારે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, દરિયે વાળ્યો દાટ મારી માવડી, એ મારે તમારો માં આશરો રે, એ મારે તમારો માં આશરો રે, આવો આવો ને મોરી માત ભીડ ભંજની, આવો આવો ને મોરી માત ભીડ ભંજની, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, એ અંબા હિંડોળેથી ઉતર્યા રે, અંબા હિંડોળેથી ઉતર્યા રે, ઉતર્યા આરાસુરી માત ભીડ ભંજની, ઉતર્યા આરાસુરી માત ભીડ ભંજની, સખીઓ તે લાગી માને પૂછવા રે, સખીઓ તે લાગી માને પૂછવા રે, કિયા કીધા પરિયાણ ભીડ ભંજની, કિયા કીધા પરિયાણ ભીડ ભંજની, વાતું વધુ પછી પૂછજો રે, એ વાતું વધુ પછી પૂછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, બાળ મારો ગભરાય ભીડ ભંજની, ભક્ત મારો ભીડે પડ્યો રે, ભક્ત મારો ભીડે પડ્યો રે, મુજથી કેમ ખમાય મારી માવડી, મુજથી કેમ ખમાય મારી માવડી, અંબા અભય પદદાયની રે, અંબા અભય પદદાયની રે, એમ કહી નારાયણી રે, એમ કહી
નારાયણી રે સિંહે થયા અસવાર ભીડ ભંજની સિંહે થયા અસવાર ભીડ ભંજની એ ત્રિશૂળ લીધું હાથ મારે એ ત્રિશૂળ લીધું હાથ મારે તાર્યું ભક્તનું વાણ ભીડ ભંજની તાર્યું ભક્તનું વાણ ભીડ ભંજની ધન્ય જનેતા આપને રે એ ધન્ય જનેતા આપને રે ધન્ય દયાની નિધાન ભીડ ભંજની ધન્ય દયાની નિધાન ભીડ ભંજની એ પ્રગટ પરચો આપનો રે એ પ્રગટ પરચો આપનો રે દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની ભીડ બધી ભક્તોની ભાંગજો રે એ ભીડ બધી તે ભક્તોની ભાંગજો રે એ સમર્ય કરજો સહાય ભીડ ભંજની મા અંબાને ભક્તો બધાય વિનંતી કરે છે હો કે ભક્તોની બધી ભીડ તમે ભાંગી નાખજો બસ ગમે તેવી ભીડ હોય ને બધી એટલે બધી એટલે ઇન ઓલ અને હજી તો સ્મરણ કરે ભક્ત ત્યાં જ તમે એની સહાય કરજો હે મા અંબા અંબા અભય પદ દાયની રે એ અંબા અભય પદ દાયની રે અંબા અભય પદ દાયની રે શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની અંબા અનાથોની નાથ ભીડ ભંજની અંબા અનાથોની નાથ ભીડ ભંજની એ અંબા અભય પદ દાયની રે અંબા અભય પદ દાયની રે રિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે રિધિ દે સિદ્ધિ દે અષ્ટ નવ નિધિ દે वंश में वृद्धि दे बाकबानी अभय वरदान दे चित्त में ज्ञान दे शंभुरानी चित्त में ज्ञान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी आशा संपूर्ण कर दास जानी सजन से हित दे सजन से हेत दे कुटुंब से प्रीत दे जंग में जीत दे मात भवानी ए जंग में जीत दे मात भवानी ए चिरे जंग में जीत दे मात भवानी बोलिए माँ अम्बा
માત કી જય. કોર અંધારી રે રાતલડીમાં નિસળ્યા ચારય સવાર. આપ બધા આનંદથી ગાઓ. કોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચારય સવાર. રમજો રમજો રે ગોરણિયું તમે, રમજો સારી રાત. અંબા માવડી રે રણે ચડિયામાં સોળે સજી શણગાર. અંબા માવડી રે રણે ચડિયામાં સોળે સજી શણગાર. એ અંબા માવડી રે રણે ચડિયામાં સોળે સજી શણગાર. આપણે આજે આટલી કથા, અને હવે આપણે કથાને વિરામ આપીએ. વાલા ભક્તો, કથા નિત્ય ભાગવત અંતર્ગત આજે આપણે વધારે કથા કીધી. એનું કારણ કે આજે ઉત્તમ દિવસ અને ભગવાનની કૃપા આ મહિનામાં તો બધાય ભક્તો ઉપર થાય જ છે. અને આપણે બધાય ભક્તો માં આદ્યશક્તિ અંબા સ્વરૂપ, આદ્યશક્તિ સ્વરૂપ ભાગવત સ્વરૂપ ભગવાન મહાદેવજી, નારાયણ ભગવાન, એમની બધા જ પ્રાગટ્યોની અને આદિશક્તિની આપણા બધા ઉપર કૃપા થાય. અને આપણું કલ્યાણ, જેમ આ ગરબો કેવો સરસ મજાનો તમે રાસ, આજે તો એમ થયું ને કે બધાય દિવસોનો રાસ એક હારે જ આટલી બધી વાર આ રમ્યા. તો બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. આપણે કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.